આ પેશન્ટ રજિસ્ટર ફોર્મ છે, જેની અંદર શું થશે, પેશન્ટ જેટલા બી આપણા રેગ્યુલર પેશન્ટ આવતા હોય તેની આ હિસ્ટ્રી બતાવતી રહેશે. કોઈ નવું પેશન્ટ આવે તો અહીં ઇન્સર્ટ કરવામાં આવશે. ઇન્સર્ટ કરી તો ફર્સ્ટ ઓફ ઓલ એનું ફોન નંબર નાખી શકીએ, બર્થ ડેટ નાખી શકીએ, જ્યારે થઈ છે તેની આજની તારીખ આવી જશે, નામ, એડ્રેસ લખી શકે, એનું જેન્ડર લખી શકે, એજ, હાઇટ, વેઇટ, પલ્સ, જે ડિટેલ્સ એક્સ્ટ્રા જે છે ડિટેલ્સ તે સ્ટોર કરી શકે. અહીં સર્ચ ઓપ્શન છે, ફોન નંબરથી બી સર્ચ કરવું હોય તો એ સર્ચ કરી શકીએ. જેમ જેમ સર્ચ કરીશું અને તે પ્રમાણે અહીંયા બતાવી દેશે. એટલે સર્ચ કર્યા પછી એના પર ડબલ ક્લિક કરીશું એટલે એ પેશન્ટ આવી જશે. અને એ જો કેસ પેપર નવો કાઢવો હોય તો અહીંયા કેસ પેપર પર ક્લિક કરી દેવામાં આવે. તો કેસ પેપર જેવું કરીશું એટલે અહીં આ જે જગ્યાઓ ઉપર છે ને, તો આજના જે બી કેસ નોંધાવ્યા હોય તેનું લિસ્ટ બતાવશે અહીંયા, રાઈટ. પ્લસ અહીં શું થશે કે રિકોલ કરવા માટે છે, લિસ્ટ ઓફ પેશન્ટનું ઓપ્શન છે. પ્લસ જેથી જ્યારે બી પેશન્ટનું નામ બોલવામાં આવે તેના પર ડબલ ક્લિક કરશું એટલે એ પેશન્ટ પ્રેઝન્ટ છે કે નથી. જે પ્રેઝન્ટ હશે તો આપણે શું કરીશું, યસ કરી દઈશું. જેવું એ પેશન્ટ યસ કરી દઈશું એટલે આપણા જે ફર્સ્ટ લિસ્ટ છે તેમાંથી નીકળી જશે અને એ જે ટ્રાન્સફર થઈ જશે ડૉક્ટરના સ્ક્રીન ઉપર, રાઈટ. એ રીતે આમાં એન્ટ્રી થશે દરેક પેશન્ટની અહીંયા. અને એપોઇન્ટમેન્ટ લીધેલી હોય તો એ પણ એન્ટ્રી કરવી હોય તો એપોઇન્ટમેન્ટ બુક ઓપ્શન છે. ઇન્સર્ટ કરવું હોય, મોડિફિકેશન કરવું હોય, ફાઇન્ડ કરવું હોય, સર્ચ કરવું હોય, સોલ્વ કરવું હોય તો એના બધા અન્ય બટન્સ મૂક્યા છે જેથી આપણે પેશન્ટને કોલ કરી શકીએ, રાઈટ. આ મેઇન સ્ક્રીન છે તે આગળ રિસેપ્શન પર જે બેસે છે છોકરીઓ અથવા છોકરાઓ તો તેની ડિટેલ તેનું સ્ક્રીન રહેશે આ એક, રાઈટ. તેની ઉપર પ્રિસ્ક્રિપ્શનનું લિસ્ટ રહેશે, જેને દવા આપવાની છે, જે ડૉક્ટરે તપાસ કરી દીધા હોય તો એનું લિસ્ટ અહીંયા બતાવશે, રાઈટ. પછી અહીંયા પેશન્ટ એબસન્ટ હોય તો તેનું લિસ્ટ બતાવશે, જે એબસન્ટ થયા હોય. સપોઝ હું આમાંથી એક પેશન્ટને કોલ કરું છું અને એને એબસન્ટ પ્રેઝન્ટ નથી તો નો કરી દઉં છું એટલે એ મને અહીં બતાવશે કે આ પેશન્ટ એબસન્ટ છે. એટલે આ સ્ક્રીન રિસેપ્શન પર છે. રિસેપ્શનવાળાને વ્યક્તિને ખબર પડી જશે કે આટલા પેશન્ટ, એટલે કોઈ પૂછે પેશન્ટ આવીને કે મારું નામ આવી ગયું તો અહીંયા જોઈને કહી શકે હા તમારું નામ આવી ગયું છે એ રીતે. અને જે પેશન્ટ કમ્પ્લીટ થઈ ગયા હોય જેનું લિસ્ટ નીચે બતાવશે, જેની દવા લઈ ગયા હોય તો એનું લિસ્ટ અહીંયા બતાવશે. કદાચ એવું બને કે ઘણીવાર પેશન્ટ દવા લઈ ગયા પછી પાછા તરત જ આવે કંઈક કારણસર, તો એને પાછા રિકોલ કરવા હોય તો એ રિકોલ કરી શકે, જસ્ટ ડૉક્ટરને બતાવવા માટે કે પાછું કંઈ રિપોર્ટ કાઢવાનો હોય કે રિપોર્ટ ચેક કરવાનો હોય તો એ માટેનું આ સ્ક્રીન રહેશે, રાઈટ. એના અહીંયા હું ક્લોઝ કરું છું. એ ફર્સ્ટ જે સ્ક્રીન હતું પેશન્ટનું હતું. બીજું સ્ક્રીન છે તે ડૉક્ટર વિન્ડો છે. ડૉક્ટર વિન્ડોમાં ક્લિક કરીશ ને તો આ ડૉક્ટરની વિન્ડો આવી જશે. જેવી પેશન્ટને જ્યાં એપોઇન્ટમેન્ટ થતી જશે, એડ થતી જશે તે અહીં શો કરશે. અને એ લોકોએ જે ટિક માર્ક કરીને જે કોલ કર્યા હોય જે ડૉક્ટર પાસે મોકલશે તો એના લિસ્ટ મને અહીં બતાવશે, બરાબર. હવે જે પેશન્ટ અંદર આવશે એટલે તેના પર આપણે ડબલ ક્લિક કરીશું. જેવું ડબલ ક્લિક કરીશું એટલે નામ, જે હિસ્ટ્રી છે તે બધી ડિટેલ્સ અહીંયા બતાવશે. એની કમ્પ્લેન હોય તે કમ્પ્લેન લખી શકે, ડાયગ્નોસિસ લખી શકે, રાઈટ. આઉટસાઇડ પ્રિસ્ક્રિપ્શન લખવું હોય તે લખી શકે. ઇન હાઉસની અંદર જે પ્રિસ્ક્રિપ્શન આપવું હોય તે મેડિસિન અહીંયા સેટ કરી સિલેક્શન કરી શકે. એનો ડોઝ જે આપવો હોય તે ડોઝ સિલેક્શન કરી શકે. એના બધા ફિલ્ડ્સ ડિટેલ્સ છે. પ્લસ અહીં શું બતાવશે છે, લાસ્ટ એની અલગ અલગ હિસ્ટ્રી બતાવશે કે એને આ ટાઈમે આવી ગયા હતા, એની શું ડિટેલ્સ પ્રિસ્ક્રિપ્શન છે એ બધી વસ્તુ અહીં મને શો કરશે. અને લાસ્ટ કઈ કઈ ડેટા એમને પ્રિસ્ક્રિપ્શન આપ્યું હતું તે મને અહીં બતાવતું રહેશે. એટલે અલગ અલગ ટાઈપ અને ડોઝ પણ અહીં બતાવશે. આ એક પેશન્ટની હિસ્ટ્રી રહેશે, રાઈટ. હવે કૃષિ કમ્પ્લેન તમે જેવી એન્ટ્રી કરી હોય તો એનું એન્ટર મારીશું, લિસ્ટ આવી જશે. એને ડાયગ્નોસિસ કરી શકે, તમે જે દવા આપી છે એ દવા થઈ શકે, એને એનું ડોઝ છે તે ડોઝ તમે આપી શકો, વોટેવર જે ડિસ્ક્રિપ્શન પ્રમાણે કરી શકે. આઉટસાઇડનું પ્રિસ્ક્રિપ્શન લખ્યા હોય તો તે અહીં સિલેક્શન કરી શકીએ, રાઈટ. પ્લસ પ્રિસ્ક્રિપ્શન આઉટસાઇડનું ડિસ્ક્રિપ્શન છે તે અહીંથી સિલેક્ટ કરી શકે. આ બધી મેડિસિન હોય એ તમે સિલેક્ટ કરી શકો અને એન્ટર મારી શકો, રાઈટ. અલગ અલગ તે સ્ટોર કરી શકે. અને એન્ડ ઓફ ધ લાસ્ટમાં હું સેવ કરીશ. જેવું મેં સેવ કરીશ એટલે મને ચાર્જીસ પૂછશે, એટલે 150 કે વોટેવર જે સિલેક્શન કરીશું એટલે એ એમાં એન્ટર થઈ જશે. અને એનું જે પ્રિસ્ક્રિપ્શન હશે એ પ્રિસ્ક્રિપ્શન અહીંયા પ્રિન્ટ થઈ જશે, રાઈટ. એ રીતે એન્ટ્રી થઈ જશે અને એ પેશન્ટ અહીંથી નીકળી જશે. એટલે ફરી સ્ટીપ મને પાછા મેઇન સ્ક્રીન પર એ મૂકી દેશે.
ન્યૂ કેસ અહીંયાથી બી તમારે કાઢવો હોય તો બી તમે કાઢી શકો, કોઈ ડાયર હોય તો એ કરી શકો. કોઈ પેશન્ટ કહેશે કે મને બીજી એપોઇન્ટમેન્ટ આપો તો તે સેટ કર્યું તો ન્યૂ એપોઇન્ટમેન્ટ બી સેટ કરી શકીએ. તો આ પ્રિસ્ક્રિપ્શનની ડૉક્ટર્સ માટેનું સ્ક્રીન રહેશે, જેની અંદર ડૉક્ટર શું કરશે, ડિટેલ્સ ફીડ કરી દેશે, સિલેક્શન કરી શકશે. મોસ્ટ ઓફલી બધું ટાઈપ કરવાનું હોતું નથી, જસ્ટ સિલેક્શન કરવાનું જ હોય છે આ, રાઈટ. ઓકે, ત્યારબાદ એના રિપોર્ટ્સ જનરેટ થશે. અહીંયા કેસ પેપર એપોઇન્ટમેન્ટ છે, પ્લસ ડૉક્ટર્સ લિસ્ટ છે. તમે પ્રિફર કરો છો તો એના લિસ્ટમાં એડ થઈ જશે. સર્ટિફિકેટ બનાવવું હોય, મેડિકલ સર્ટિફિકેટ બનાવવું હોય તો તે તમે બનાવી શકો અહીંથી, રાઈટ. પછી રિફર કોઈ ડૉક્ટરને કરો છો તો તેનું એન્ટ્રી કરી શકીએ, રાઈટ. રિપોર્ટ્સ છે કે આજે કેટલા કેસ કલેક્ટ થયું છે, ટુડેઝ કેસ પેપર છે, એપોઇન્ટમેન્ટ લિસ્ટ છે, મંથલી કાઢો તો મંથલી કરી શકો, ડે કંટ્રોલ છે, ડે ક્લોઝ, ડે ઓપન, રાઈટ. ને આમાં હિસ્ટ્રી સ્ટોર થઈ જશે. સીસી કમ્પ્લેન અલગ અલગ હોય તેનું માસ્ટર એક સ્ટોર કરી શકે, જેથી ટાઈપિંગ ઓછું કરવું પડે, રાઈટ. મેડિસિનના બી માસ્ટર આપણે સેટ કરી શકીએ, જે આપણે અંદર ઇન હાઉસથી આપતા હોય. તો પ્રિસ્ક્રિપ્શન જે હોય તો પ્રિસ્ક્રિપ્શનની ડિટેલ્સ અલગ અલગ સ્ટોર કરી દીધી હોય તો એ સિલેક્શન મળી શકે. આમાં એડ કરવું હોય, ડિલીટ કરવું હોય તો એની નીચે બધા બટન આપ્યા હોય છે, એ બટન પ્રમાણે એન્ટ્રી કરી શકાય, રાઈટ. એવી જ રીતે ડોઝ છે, ડોઝના પણ અલગ અલગ હોય, સવારે લેવી, સાંજે લેવી, કેટલા ml લેવી, રાઈટ. તો એ પણ એ માસ્ટર રેડી થઈ જાય, એ માસ્ટર ઉપરથી આપણે એને સેટ કરી શકીએ, રાઈટ. બીજું આમાં ઓબ્ઝર્વેશનને બધું સેટ કરવું હોય તો એ કરી શકાય.